સરકાર જનતાની સુખાકારી માટે લાખો કરોડો રૂપિયા ખર્ચાવાના દાવો કરે છે, પણ કેટલાય ઠેકાણે જનતા પાયાની સુવિધા માટે વલખા મારતી જોવા મળે છે। નવસારીના કેટલાક દરિયાકાંઠા વિસ્તારના ગામના રહીશો પીવાના પાણી માટે તરસી રહ્યા છે અને ખારું પાણી પીવા મજબૂર બન્યા છે। નવસારી જિલ્લાના દરિયાકાંઠાના પ્રસિદ્ધ વિહાર ધામમાંનું એક ઉભરાટ તેમજ તેની સાથેના દાંતી, દીપલા, બોરસી, વાસી અને દીવાદાંડી માછીવાડ ગામ દરિયાઈ ધોવાણની સમસ્યા સાથે મીઠું પાણી મેળવવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે। થોડા વર્ષોથી ઉકાઈ ડાબા કાંઠા નહેરનું વાર્ષિક સમારકામ કરવા નહેર વિભાગ 45 થી 60 દિવસ સુધી પાણીનું રોટેશન બંધ કરી દે છે, જેના કારણે કાંઠાના ઉભરાટ, દાંતી, દીપલા, બોરસી, વાસી અને દાંતીવાડી માછીવાડ ગામને રોટેશન બંધ થતા પાણી માટે તરસવું પડે છે। અમારા ગામમાં છેલ્લા 5 દિવસથી પાણીની ખૂબ જ મોટી સમસ્યા થઈ છે। લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, કારણ કે છેલ્લા 5 દિવસથી કોઈ પણ જાતનો પુરવઠો અમારા ગામમાં આવતો નથી। ત્રીજે દિવસે અમને મળી રહેતું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષથી આ પાણીની આજ તકલીફ પડે છે અમને આ મહિને કે પાણી ત્રીજે દિવસે પણ નથી મળતું। આજે અઠવાડિયેથી અમારા ગામમાં પાણી નથી આવતા। અમે કાલે ગયેલા તળાવ જોવા, તળાવ એકદમ ખાલી છે, નહેરનું કામ ચાલે એટલે। આ ગામોને 3 દિવસના અંતરે દિવસમાં એકવાર 45 મિનિટ જ પાણી મળે છે, ત્યારે નહેરનું રોટેશન બંધ થતા તળાવ સુકાવાને કારણે પાણી ક્યાંથી અને કેવી રીતે મેળવવું એની ચિંતા વધી છે। બોરસી ગામે મહિલાઓ ગામના કુવાએથી પાણી ખેંચી ઉપયોગમાં લે છે, પણ કુવાનું પાણી 4000 TDS ધરાવે છે, જેથી ચર્મરોગ સહિત અન્ય સમસ્યાઓ થવાની શક્યતા છે। આઝાદીના 77 વર્ષે પણ પાયાની જરૂરિયાત માટે વલખા મારવા પડતા હોવાથી ગ્રામજનો રોષે ભરાયેલા છે। પાણી પુરવઠા વિભાગને રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી નથી કરતા તંત્ર સામે લોકોમાં આક્રોશ છે। અને પાણી આપે છે તેઓ પણ ત્રીજે દિવસે 15 દિવસથી પાણીની બહુ તકલીફ પડે છે। સરકારને એટલી જ વિનંતી છે કે અમને જેમ જલ્દી બને તેમ અમને પાણીની વ્યવસ્થા કરી આપે। આ કુવામાંથી લઈ જઈએ છીએ અને કપડાં ધોવાનું તળાવમાંથી કપડાં ધોવા તળાવે જઈએ છીએ। વર્ષોથી અમને પાણીની સમસ્યા છે, એટલે અત્યારે જે નહેરનું કામ ચાલુ થયું છે ને પાણી નથી અમારી પાસે, તળાવ સુકાઈ ગયા છે એકદમ, લોકો પાસે જરા બી પાણી નથી। તો અમે એવું કહીએ છીએ કે બીજા તળાવ ખોદવામાં આવે ઊંડા, ને આ તળાવને બી રિપેર કરીને એકદમ પિચિંગ કરીને કમ્પ્લીટ કરવામાં આવે તો અમારી પરિસ્થિતિ સુધરી શકે। નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં વર્ષોથી મીઠા પાણી માટેની બુમરાણ છે, જ્યાં જૂથ પાણી યોજના હેઠળ નહેરના પાણી થકી લોકોને પાણી પહોંચાડાય છે, પરંતુ વર્ષો જૂની પાણી યોજના અપગ્રેડ કરવામાં પાણી પુરવઠા વિભાગ આળસ ખંખેરતું નથી, ત્યારે કાંઠાના ગામડાની પાણીની સમસ્યા ક્યારે ઉકેલાશે તે સૌથી મોટો સવાલ છે। TV 13 ગુજરાતી માટે પરિમલ મકવાણાનો રિપોર્ટ, નવસારી।